ને છેતરી જાણું એવી અજબ ચાલાક બુદ્ધિ તણું મારે ડાપણ નથી જોઈતું. કવિ ભગવાનને પ્રાર્થના કરીને એમ કહે છે કે છેતરી અને કોઈ પાસેથી રૂપિયા કમાઈ શકું એવી મારે બુદ્ધિ નથી જોઈતી. કોઈ ન જાણે એમ હું બીજાને છેતરી જાણું એવી અજબ ચાલાક બુદ્ધિ તણું મારે ડાપણ નથી જોઈતું. અને ટાઢથી થરથરતા હોય એવા ઉકાળાના અંગ ઢાંકી દેજો. નકામા મૃત્યુ દેહ પાછળ ખડકાતું મારે ખાપણ નથી જોઈતું. અને કવિતાના મર્મ સમજીને ન મળે કોઈ દાદ દેનારા તો એવી બેકદર મહેફિલનું મારે આમંત્રણ નથી જોઈતું. કોઈને ખબર ન પડે અને છેતરીને રૂપિયા કમાઈ શકું એવી ભગવાનને કવિ કે મારે બુદ્ધિ નથી જોતી. ને અત્યારે માણસોએ બુદ્ધિના ગાળિયા કર્યા. હમણાં એક જણો દરજીની દુકાને ગયો કે પેન્ટ બનાવીએ સિલાઈ કેટલી કે 80 રૂપિયા થાય કે મોંઘું પડે. લેંકો બનાવીએ તો કે 30 રૂપિયા મોંઘું પડે. ચડ્ડી બનાવીએ તો 5 રૂપિયા. ચડ્ડી જામે લ્યો, માપ લઈ લ્યો. તે દરજીએ માપ લીધું તો એટલો બધો જાડો કમરનું માપ લેવામાં દરજીને આખો આંટો ફરવો પડ્યો. પછી એ કે લંબાઈ કેટલી રાખવું? એ કે જવા દે, નીચે સુધી જવા દે, હું આવડી ચડ્ડી પહેરું. કે ભળનો દીકરો 5 રૂપિયામાં લેંકો બનાવીને વીયો ગયો. દરજીને 3 દી તાવ આવી. પછી દરજીએ બોર્ડ માર્યા, હવે અમે પેન્ટ સિવાય બીજું કામ નથી કરતા. હા, આવા બુદ્ધિના ગાળિયા કરે. એક બેન કરિયાણાવાળાની દુકાને ગયા ને કે બાજરો છે કે હા 5 કિલો આપો. જોઈખો થેલો લાંબો કર્યો, થેલામાં બાજરો નાખ્યો. પછી કે ઘઉં છે કે હા 5 કિલો આપો. જોઈખા ઘઉં શેમાં નાખું? વેપારી કે એ બેન કે આ થેલામાં નાખી દો. ભેગા બાજરા ભેગા ઘઉં કે હા, ઘેરે મોટું કુટુંબ છે એ જુદું પાડી લેવું, અત્યારે થેલો લેવા ક્યાં ઘેરે જાઉં? બાજરા ભેગા ઘઉં નાખ્યા. પછી કે ચોખા છે કે હા 5 કિલો આપો. 5 કિલો ચોખા જોઈખા. કે શેમાં નાખ્યું? એ કે ભેગા નાખી દો, ઘેરે મોટું કુટુંબ છે નોખું પાડી લેવું. એ 15 કિલો અનાજ લઈને બાય હાલતી થઈ. વેપારી કે બેન રૂપિયા દેતા જાઓ. એ કે રૂપિયા પેલી તારીખે. વેપારી કે મેં ઉધાર ધંધો નથી કરતા. ઓલી બાઈ કે તો તમારો માલ પાછો. વેપારી કે જાઓ રૂપિયા દેવાય તેથી દેજો, અમારું કુટુંબ 1.5 મહિનો મહેનત કરશું તો આ જુદું નહીં પડે. હા, આવા બુદ્ધિના ગાળિયા કર્યા માણસોએ. હમણાં એક જણો બજારમાં નીકળ્યો તો કોઈ કોથમીર લીમડો નાખીને કઢી વગાડી સુગંધ આવી તો એની ડેલીએ બેસી ગયો. ઘર તળીને બહાર જાઉં ડેલી ઉકાળી ત્યાં બેઠો તો આ કેમ જીવા, કેમ અહીં બેસી ગયો, કેમ નિરાશ થઈ ગયો છો? એ કે એમાં એવું છે 8 દિવસથી તાવ આવે છે, મોઢે કાંઈ લાગતું નથી. રોટલી ખાવ બૂટની હગથડી ખાતા હોય એવું લાગે. હા, ખીચડી ખાઈ ગોદડા ચાવતા હોય એવું લાગે. એ કે મોઢે કાંઈ લાગતું નથી. કઢી ખાવાનું મન થયું, મને બનાવતા ફાવે નહીં, ઘેરે કોઈ છે નહીં. મને એમ થયું ગામમાં ક્યાંય મળી જાય લઈ આવું. ઓલો કે કઢી હમણાં મેં જ વઘારી, લાવ કાંઈ વાસણ લેવો છો તો આપું. દેશી નળી અને નાયર આપી કે આમાં આપો. ઓલો કે આમાં 2 બાજુથી કઢી ઢોળાઈ જાય. એ કે 2 બાજુ ખીચડીના લોંદા મૂકી દો. ઢોળાઈ શું જાય? એ કે તું ઘેરે જા ત્યાં સુધીમાં આમાં ધૂળ પડે, મચ્છર પડે. એ કે માથે રોટલી ઢાંકી દો. આ ભળનો દીકરો બધું પરબારું કરીને ગયો. હા, એક જણો સફરજનવાળાને રેકડી જઈને ઉપર રહ્યો. એ કે સફરજન છે. ઓલો કે આખી રેકડી ભરી નથી દેખાતા, આંતરો છો? એ કે એમ નહીં, હળેલા જોઈશ. કે એ ગોતવા પડે. ગોતી કે કેટલા નીકળે? તે રેકડીવાળાએ હળેલ જુદા કાઢ્યા. જોઈખા 4.5 કિલો થયા. એ કે 4.5 કિલો છે. હવે ઓમાં એકેય હળેલા નથી. કે ના. એ કે આને એક બાજુ મૂકી દે ને 1.5 કિલો ઓમાંથી આપ. ભળનો દીકરો નોખા કરાવી ગયો. હા, ઘણાની ચતુરાઈ. હમણાં એક ભાઈને બાપા ગુજરી ગયા હતા, માણસો લોકાઈ આવતા હતા. કોઈ બાપાના દીકરાને પૂછ્યું કે બાપુજી કેમ ગુજરી ગયા, કાંઈ બીમાર હતા? બાપાનો દીકરો કે નહીં, બાપુજીને નખમાય રોગ નહોતો, દૂધ પીતા પીતા ગુજરી ગયા. કે એમ કેવી રીતે? એ કે માથે ભેંસ પડી, તઈ ખબર પડી ડાયરેક્ટ પીતા હતા વગર બોકરે, અને ભેંસે લાગ જોયું. હા, ઘણા અડધી જ વાત કરે. રાજકોટમાં એક ભાઈ નવેડામાં ભફ દઈને અવાજ આવ્યો ને બાજુવાળાએ પૂછ્યું શું પડ્યું? કાંઈ નથી. એ કે લેંઘો પડ્યો. કે લેંઘામાં આટલો બધો અવાજ ન હોય. એ કે હતો ને ભેગો હુંય હતો. એમ નથી કહેતો હું પડ્યો. અડધી જ વાત કરે. હમણાં રાજકોટમાં એક ભાઈએ એક બેનને પૂછ્યું પાળોમાં. એ કે મારા ભાઈ કેમ 15 દિવસથી દેખાતા નથી? એ કે એ હવા બદલો કરવા કલકત્તા ગયા છે. કે કેમ બીમાર છે? એ કે ના ના, અહીં ઉઘરાણીવાળા આવે એની હવા બગાડી નાખી છે. હા, અડધી જ વાત કરે, આખી વાત ન કરે. એક ભાઈ બજારમાં નીકળે ને તો એનો મિત્ર સામે મળ્યો કે રામ રામ. કે રામ રામ. ઉભા રહ્યો. ભાઈ ઉભા નહીં રે ભાઈ, ઉતાવળ છે. કે એટલી બધી શું ઉતાવળ છે? એ કે દંતિયાનો દાંતો ખરી ગયો, નવો દંતિયો લેવા જાઉં બજારમાં.
ઓલો કે એક દાંતો ન હોય તો ન હાલે, એ કે આ છેલ્લો હતો છેલ્લો. हाँ बुरो प्रीत को पंथ बुरो जंगल को बासो बुरो नार को नेह बुरो मूर्ख से हासो बुरी सुम की सेव बुरो भगिनी घर भाई बुरी नार कुलक सास घर बुरो जमाई बुरो पेट पंपाल है बुरो सुरन में भागनो कवि गंग कहे सुन शाह अकबर सबसे बुरो है मागनो बुरो प्रीत को पंथ बुरो जंगल को बासो. प्रेम ने देणु खबर न હોય થઈ જાય પછી એમ થાય કે આ ધંધો કરવા જેવો નહીં. बुरो जंगल को बासो जंगल में साधु रहिए सिंह रहिए मालधारी रहिए संसारी माटे नकाम अड़धी रात ने टाणे गोटो चढ़ीने देकारो करो कोण सांभळे. बुरो नार को नेह बुरो मूर्ख से आंसो मूर्खा सामे दांत न कटे. आ बे त्रण वस्तु न कराय. मूर्खा सामे दांत न कटाय, गांडा ने गलगलिया न कराय, मांदा माणस ने शंख न वगाड़ाय. तकलीफ पड़े. हाँ अने मूर्खा हारे कजियो न कराय बधाए नहीं. बाती तो आपणे हारी जाए शुं काम अकल मठा लोटका बहु होय मगज जेवुं नाम न होय. बुरो मूर्ख से आंसो बुरी सूम की सेव लोभियानी सेवा नकामी. छोकराने आठाना न आपे आपणे हुं आपे. एक भिखारी एक बापाने फळियामां दाखल थयो ने बापा पावड़ो लईने धूळ पेड़ी करीने चालता हता. ते भिखारी के शुं करो बापा? ए के छोकराए हवारे दहिયું खोई नाख्युं. भिखारी भाग्यो दहिया हारू डमरिયું सड़ावी आपणे हुं आपे. हाँ डेली बंद कर दी थी. भिखारी वंडी टपीने वयो गयो कि आना करता वयु जाऊँ हार. 12 माळनी बिल्डिंग में 5मा माळे एक भाई रहता था. बहु लोभिया सीमाड़ो वळोटी गेला. हांजने टाणे एनी घरवाळीने के शुं करे छे के रसोई बनावुं. કેટલા જણાની? 4 જણાની. 4 कोण कोण? के 2 આપણે ને 2 આપણા છોકરા. એ કે ગાંડી થાमा છોકરા અડધામ ગણાય. 3 જણાનું જ બનાવજે હું અગાસી ઉપર આંટો મારતો આવું એમ કહી 5મા માળેથી નીકળીને છેલ્લા માળે ગયો. મકર સંક્રાંતિનું ટાણું, ખીહેરીનું ટાણું. કોકની પતંગ કપાઈને જાતી હતી. એને એમ થયું કે દોરો પકડી લઉં, પતંગ હાથમાં આવી જાય તો એક છોકરો સમજી જાય, 1.5 રૂપિયો બચી જાય. એ ઊંચું જોઈ અને દોરો પકડવા દોડ્યો. 12મા માળેથી છેટકો રહોડાની બારી પાસેથી નીકળ્યો. જાતા જાતા કે હવે મારું ન બનાવજો, તમારા પૂરતું જ કરજો, હું તો જાઉં છું. આ કેવો લોભ હશે. हाँ बुरी सूम की सेव. एक वाणिया हवार में दुकान उकाड़े ने पूरो हरणाई वालों आवीने हरणाई वगाड़े. सेठ के वाह पूरा वाह शू शरणाई ना मथुरा सूर से. पूरो के सेठ वाह वाह पेट न भराय कंईक राजी करो. वाणियों के राजी करवो छे वार तहेवार आववा दे. हाइतम आइटम आवे ने तई राजी करीश. एमां हाइतम आइटम आडा 3 दी रह्या ने पूराए हरणाई वगाड़ी. सेठ के वाह पूरा वाह शू शरणाई ना मथुरा सूर से. पूरो के सेठ कहता था वार पर 2 राजी करीश. हवे हाइतम आइटम आडा 2-3 दी ज रह्या छे, हवे मने राजी करो. तई वाणीए कीधुं भूरा के शुं? ई के आ मारी बाजुमां भाऊभा बापू बैठा छे ने? तो के हाँ. ई के एने न्या 10 वर्षे काल दीकरानो जन्म थयो. बोल भूरा राजी ने? ना पाड़े भाऊभा फूका काढी नाखे के मारे न्या दीकरो थयो. आखुं गाम राजी ने तू राजी नथी? भूरा ने एमने 3 बेहणीओ मरवी. हाँ बुरी सूम की सेव. एक भाई ने टींचरनो सिंहो पड्यो तो बारीएथी पड़ी गयो, फूटी गयो, छरी मारीने चोपड़ी दीधुं. ई के मोंघा भावनुं वेस्टेज जवा देवाय, एना आम उपयोग कराय. हाँ बुरी सूम की सेव. एक वाणीए बूट चंपलनो स्टोर कर्यो तो एक छोकराने दुकाने राख्यो. एने 4 वागे वाणीओ उठीने घरेथी आवे के अहींया दुकाने. ते 4 वागे आवीने पूछ्युं एक दी कांई वेचाणुं? बोल्यो के एक जोड़ी एक भाई बूट लई गया 100 રૂપિયાના. પણ 80 રૂપિયા આપી ગયા, 20 રૂપિયા નહોતા બાકી રાખી ગયા. કે બૂટ આપી દીધા તે? કે હા. એ કે હાંજે આપી જાય રૂપિયા. બૂટ દઈ દીધા? કે હા. કોડાઈ 20 રૂપિયા ગયા, હવે ન આવે. ઓલો છોકરો કે શેઠ દુકાન બંધ કરી દે, હું ઘેરે આવીને આપી જાય. કેમ? એ કે 2 બૂટ એક જ પગના આપ્યા, એનું કરશે શું? તે સામે લેવાવાળો વાણ્યો હતો. 1.5 વર્ષ થયું ને તો 20 રૂપિયા દેવા ન આવ્યો. 1.5 વર્ષે મળ્યો ને એટલે દુકાનવાળો વાણિયો બૂટ લઈ ગયો. તે વાણિયાને કહેવાય રૂપિયા નથી જોતા, પણ 2 બૂટ એક પગના હતા. એનું તે કર્યું શું? એ કે તઈ ઓલા વાણીએ કીધું કે મારા મોટા ભાઈને એક પગ કપાઈ ગયો છે, 2 જોડી થઈ ગયા. હમણાં સુધી એક પહેરતા હતા ને કાલે એક નવું પહેરવા કાઢ્યું. હા પણ બરડાનો એક જ વાણિયો મહાત્મા ગાંધી ટ્રેનમાં જતા હતા ને અંગ્રેજ અમલદારોએ ઉતાર્યા કે આ ડબ્બામાં નહીં, આ અંગ્રેજ અમલદારનો ડબ્બો છે. મહાત્મા ગાંધીજીને દુઃખ થયું કે મને આટલો હેરાન કરે, ભારતની બીજી પ્રજાને અંગ્રેજો કેટલી હેરાન કરતા હોય છે.
ડબ્બામાંથી ઉતરી ગયા, નીચે ઉતરી અને બારીએથી કીધું, તું યાદ રાખજો અંગ્રેજો, તમે મને ડબ્બો છોડાવ્યો, પણ એક દિવસ હું તમને દેશ ન છોડાવું તો હું ગાંધી નહીં. દેશના સીમાડા ટપાડી દીધા હતા. આ વાણીઓ બુરી સુમકી સેવ બુરો ભગીની ઘર ભાઈ. આપણી ઘરવાળીનો ભાઈ આપણો હાળો, આંટો મારવા આવે એ સારું, કાયમ રોકાય એ નહીં સારું. શકુની રોકાણ હતું, બે પેટીનું પૂરું કરાવીને ગયું. કોઈને ત્યાં આવ્યા હોય તો કાલે બસમાં બેહાડી દેજો. પ્રસંગમાં આવ્યા હોય એનો વાંધો નહીં. હા, બુરો ભગીની ઘર ભાઈ, બુરી નાર કુલક્ષ, ખોટા લક્ષણવાળી બાઈ નકા. હા, આમ તો રહોડું છે ને, ઘર છે એ બાઈના હાથમાં, પુરુષના હાથમાં નથી. રહોડું છે એ બાઈના હાથની માલી પાસે. આમ તો વરસાદના બૂંદમાં અમૃત છે, ધરતીમાં અમૃત છે, ગાયના દૂધમાં અમૃત છે, અને બાયુની રસોઈમાં અમૃત છે. બાયુ રસોઈ બનાવીને જમાડે ને પુરુષ 100 વર્ષ જીવી જાય, અને હાથે રાંધીને ખાય તો 35 વર્ષમાં પૂરું થાય. ઘણાય વાંઠા કહેતા હોય, આવો ક્યારેક અમારા ઘરે આવો, તારે ઘરે હું ઠામ ઉટકવા આવું. ચૂલા ઉપર હાવણીને ઠૂઠા પીડ્યા હોય, ઊભા વાહડા જેવો ઘરમાં આટા મારતો હોય, વહીણા પગમાં આવતા હોય. એક ભાઈની ઘરવાળી બહાર ગામ ગઈ હતી, મહેમાન આવ્યો, ચા બનાવ્યો, ચા થયો ખારો ધૂધવાર. મહેમાને સામો સિકોટા નાખવા માંડ્યો. પછી જોયું તો મીઠાના ડબલા ઉપર ખાંડનું લેબલ મારેલું, ખાંડના ડબલા ઉપર મીઠાનું લેબલ મારેલું. બાઈ બહાર ગામથી આવી તો ઓલો ગરમ થઈ ગયો, તારામાં બુદ્ધિ નથી. કેમ? એ કે મહેમાન આવ્યો ને મેં ચા બનાવ્યો, ચા ખારો ધૂધવાર થયો, મહેમાને ખારો થયો. મીઠાના ડબલા ઉપર ખાંડ લખ્યું છે, ખાંડના ડબલા ઉપર મીઠું લખ્યું છે, તારામાં બુદ્ધિ નથી. બાઈ કે મારામાં બુદ્ધિ છે, તમારામાં નથી. કેમ? એ કે કીડિયું ન ચડે ને એટલે ખોટું લખ્યું છે. હવે કીડિયું ક્યાં મેટ્રિક પાસ થઈને આવી છે, વાંચીને ડબલા ગોતે. હા, ગામડાના એક બાપા એના હગાની ગયેલા તો ઓલા લોકો બહુ ગ્રેજ્યુએટ માણસો, એટલે એના દીકરાની વાત કરતા હતા કે આ અમારો દીકરો છે, એ કે બીકોમ ભણ્યો. બાપા કે બહુ સારું. તે રહોડામાંથી બાઈ કે બાપાને ખબર ન હોય બીકોમ કોને કહેવાય. તો બાપાને પૂછ્યું, બાપા બીકોમ એટલે શું, ખબર પડે તમને? બાપા કે હા, કે બીકોમ એટલે શું? ગામડાના બાપા કે એક કોમમાંથી બીજી કોમમાં જાય એને બીકોમ કહેવાય, અને એ શહેરમાં વધારે હોય. બુરી નાર કુલક સાસ કર બુરો જમાઈ. જમાઈ આંટો મારવા આવે સારું, કાયમ તામો નાખે એ નહીં સારું. જોજો માણસને ક્યાંય માન ન મળે ને કંટાળી જાય અને હારે વયો જાય તેની હાહુ ગાડલું નાખી દે ને 2 તકિયા નાખી દે ને ખરાબ ઉપર ઘી લેવા નીકળ્યા હોય. કોઈ કે આમ કઈ બાજુ ઘી લેવા? અટાણે ઘી અમારે છગન આવ્યા, છગન એ માળો આંટીએ પગ ચડાવીને બેઠો હોય. એટલે કંટાળી જાવ તો હારે આંટો મારવો, ભયો થઈ જાય. સાસ ઘર બુરો જમાઈ, બુરો પેટ પંપાળ હે, એકનો એક દીકરો હોય અતિ પંપાળવો નકામ. હા, કવિ ગંગ કહે સુન શાહ અકબર સબસે બુરો હે માગનો. એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા? મને કે 5 દીકરા છે. મેં કીધું તો લીલા લે રહી છે. મને કે બધાય જેલમાં છે. હવે શું ફાયદો સવારમાં ઉઠીને ચા પીતા વિના ને એના જામીન ગોતવા જવા. એક બાપાને બીજા બાપાએ પૂછ્યું તમારો દીકરો શું કરે? એ કે મજા કરે. કે એમ નહીં, સેવા કરે કે નહીં? કે સેવા બહુ કરે છે, આગળ વધી ગયો, હવે બંધ કરે તો સારું. કેમ? એ કે રોજ તો પગ દાબતો, આજ તો રાતે 12 વાગે ગળા સુધી પૂગી ગયો. ના પાડવી પડી, નહીતર ગળું દાબી દેતું. આ કેટલા દીકરા છે એ મહત્વનું નથી, કેવા દીકરા છે એ મહત્વનું છે. કેટલી દીકરીઓ છે એ મહત્વનું નથી, કેવી દીકરીઓ છે એ મહત્વનું છે. કામ જાદા કાગોલિયા, કામ જાદા કપૂત, હકડી સી મયણ ભલી અને હકડો ભલો સપૂત. આમ તો દીકરી ત્યાગનું પ્રતીક છે. હા, દેવોની દયા અને બાયુની સહન શક્તિ એ જ બારા હોય. હા, એકતા અટાણે 2 જગ્યાએ જોવા મળે, એક બાયુમાં ને એક કીડીયુંમાં. હા, કીડી કોઈ દી એકલી ન હોય, 10-15 ભેગી હોય. બાયુ કોઈ દી એકલા ન હોય, 10-12 ભેગા હોય, અને મકોડા રેઠા રખડતા હોય. મકોડાના સર્કલ ન હોય, ગમે ત્યાં ભોં સકરીની જેમ ઘુમરા મારતા હોય, હવની બીડીયું જગવી હોય. હા, બાયુમાં એકતા છે. હા, પુરુષોમાં એકતા નથી. હા, બસ સ્ટેન્ડમાં જોઈજો 2 બાઈઓ અજાણ્યા ભેગા થઈ જાય ને તો કે તમારું કયું ગામ? ધાંગધ્રા. કે તો આપણે 2 બેનું તમે ધાંગધ્રાના? નાના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં. એવા હક પણ કાઢી. હા, અને આપણે હામાં ડોળા કાઢીને ઊભા હોય.
હમણાં એક ભાઈ એની ઘરવાળીને કહેતું કહેતી હોય તો સોમવારે ઘર કંટી લઈ લે. તો એની ઘરવાળી શું કહે ખબર? કાંઈ ખોટા ખર્ચા નથી કરવા, ભગવાન તમને હાજા નરવા રાખે. તઈ ખબર પડી એની પાસે દળાવતી હતી રોજ. એ નરવાઈ હોય એટલે એને વાંધો ન આવે. પણ ગામડાનો માણસ કેવું જીવન ગાળતો હતો. આમ તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ, કવિ ત્રાપજકર, પિંગળસિંહ પાતાભાઈ, પિંગળસિંહ મેઘાણંદ, આપાભાઈ કાળાભાઈ, આ ભગુભાઈ રોહડિયા, આ કવિઓએ ગામડે ગામડું ખૂંદી અને કવિ દાદ જેવાએ લોક જીવનને એકઠું કર્યું છે. 142 જ્ઞાતિઓ ભારતમાં છે. તમામ જ્ઞાતિઓમાંથી લોક સાહિત્ય મળ્યું છે. હા, એ તમામ જ્ઞાતિઓના દર્શન કરવા હોય તો શિવરાત્રિએ જૂનાગઢના મેળે જાય. જૂનાગઢના મેળામાં જાવ તો એમ ન થાય કે આ જ્ઞાતિ નહીં હોય. જૂનાગઢના મેળાની માલિપા કેટલી જ્ઞાતિઓ હોય, જેમાં રાજપૂત, કાઠી, કળિયા, કુંભાર, કણબી, કંસારા, આહિર, મેર, રબારી, ભરવાડ, ભામણ, ભાંડ, મીર, સુમરા, મિયા, ખસિયા, ખવા, ખાંટ, વાણિયા, વાણંદ, લુવાર, હુતાર, હતવારા, હોની, ઘાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોથા, લુવાણા, કોળી, કસાઈ, મછલાન, માળી, ચારણ, બારોટ, નાગર, નાથબાવા, વણકર, વાંજા, વાઘરી, નટ, ભટ્ટ, હોરા, સંતી, મલ, ફકીર, ઓઢ, ભવાયા, ગતઈ, ગોલા, ઉદિયા, આબોટી, આરબોરસિયા, સૈયદ પારસી, ધુબધુયા, ધોબી, મતવા, પિંજારા, રાવળ, ગુગળી, પતિયા, પત્તે, નાયકા, નાયક, વાઘીર, વાદી, સીધી, સિપાઈ, કલાલ, પઠાણ, મકરાણી, મુજાવર, ભીલ, ભોપા, ખારવા, ખમીસા, ખ્રિસ્તી, લંકા, હય, હગર, હરણિયા, ડેર, દયા અને ડફેર. આટલી જ્ઞાતિઓ, આ જ્ઞાતિઓમાંથી સાહિત્ય મળ્યું. કોઈ જ્ઞાતિમાં સંતો થયા, કોઈમાં ભક્તો થયા, કોઈમાં સુરવીરો થયા, કોઈમાં દાતારો થયા, અને કોક કોકમાં ખિસ્સા કાતરું થયા. હમણાં એક વેપારીની અડધી રાતે ફોન આવ્યો, હાલો દુકાન ક્યારે ખોલશો? વેપારી કે અડધી રાતે અટાણે દુકાન ન ખુલે. અત્યારે ન ખોલો તો કાંઈ નહીં, સવારે કેટલા વાગે ખોલશો? વેપારી કે એ મારી મરજીની વાત છે. તું ક્યાંથી બોલસ? એ કે હું તારી દુકાનમાં હલવાણો છું. કોને કોણ ભાંગી નાખે એ નક્કી નથી થતું. હા, હમણાં એક જણો તો સાંજે સ્ટીલનું ટીપ લઈને ઘેરે ગયો. એની ઘરવાળી કે મેં 20 રૂપિયા માગ્યા સવારે, તમે કહેતા હતા રૂપિયા નથી, અને આ ટીપ ક્યાંથી લઈ આવ્યા? એ કે વેચાતું નથી લીધું. તો એ કે દોડવાની હરીફાઈમાં મારો પહેલો નંબર આવ્યો, એમાં આવ્યું છે. કે દોડવામાં કેટલા જણા હતા? 3 જણા હતા, એમાં પહેલો નંબર મારો આવ્યો. કે 2 બીજા કોણ હતા? એ કે એક વેપારી ને એક પોલીસવાળો. તઈ ખબર પડી બઠાવીને આવ્યો હે. હમણાં એક જણાએ રાડો ઘડિયાળ લીધી ને 15 દી પછી વેપારીની દુકાને જઈને ગરમ થઈ ગયો. કે રૂપિયા 20,000 આપ્યા, તમારી ઘડિયાળ સમય નથી બતાવતી. વેપારી કે ઘડિયાળનો દોષ દિયોમાં સમય ખરાબ છે. બોલો એમ કરીને સમજાવી દીધું. પણ ગામડાનો માણસ કેવું જીવન ગાળતો હતો. ભગુભાઈ રોહડિયા, ધુનાની ધરતીના સુપાત્ર ચારણ કવિ ભગુભાઈ રોહડિયા ઉર્ફે કવિ દેવ લખે છે કે નાનકડા ખેતરમાં ઉગાડી અન્ન અમે પોતાની પેટ. અટાણે સામે વરસાદ વરસતો હોય તો એ ખેડૂ શેઠે ઊભો ઊભો કે ઈ આય ન આવે. એને ખબર હોય ને શું સારા કામ કર્યા છે. તે આવે કુતરા વાહ કોઈ શું ના ઘા કર્યા, ત્યાં વરસાદ આવે, ત્યાં તો વાવાઝોડા આવે. આપણે એક કહેવત છે ને 3 જણાનો વરો, ત્યાં કુતરાનો મરો. હા, ત્યાં શું વધે ખાય. એક જણો ઓળીમાં પાટો બાંધી નીકળ્યો. કોઈએ પૂછ્યું કે આ ઓળીમાં શું થયું? કૂતરું કળ્યું. એ કે તું 7 ફૂટનો વાહડા જેવડો કૂતરું કેવડું ઓળીમાં કેવી રીતે કળ્યું? મારા હમ કળ્યું. કેવી રીતે? એ કે હું આમ શેરીએથી નીકળ્યો ને તો વંડી માથે બેઠું અને જાવું મારી લીધું. ખહુરીએ વંડીએ વધારે બેઠા હોય. હા, એનાથી આગળ તો પ્રથમ તાવડીએ પકાવી રામ રોટલો ઘીની ધારેથી એને અમે નવરાવતા હતા. ઘંટીના ગાળેથી ઉઘરાવી અબોટિયાને લોટિયાને દોથા ભરીને લોટ અમે દેતા હતા. સવારમાં ચૂલો હળગે, પેલો રોટલો રામ રોટી માટે બને. હા, પેલો રોટલો રામ રોટી માટે બને, બીજો રોટલો ગાય માટે બને, ત્રીજો રોટલો કૂતરા માટે બને, ચોથો રોટલો માણસ ખાતો. આ તો ઝડપી યુગ આવી ગયો. અડધી રાત સુધી માણસ રખડતા હોય. સવારે નોકરીએ જવાનું, કામે જવાનું મોડું થતું હોય એટલે ઉતાવળમાં પુરુષો બીજી રોટલી ખાઈ ગયા ગાયની. એટલે ગાય જેવા થઈ ગયા, ઘેરે બોલી નથી શકતા. હા, અને ત્રીજી રોટલી બાયું ખાઈ ગયા. આ માથાકૂટ એમાં ઊભી થઈ. અડતાવને સવારે લાઈટું થાય.